ગુડ મોર્નિંગ ઓલ ડિયર ફ્રેન્ડ્સ. તો આજના આ ન્યૂ બ્લોગ્સની અંદર બધા મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો મોર્નિંગનો ટાઈમ છે તો બધાને ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે આ કન્ટેનરની અંદર ઓલરેડી એલ2 પૂરી નાખીએ જેથી કરીને આપણે નેક્સ્ટ વિઝિટની અંદર જઈ શકીએ. તો ચલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે વિઝિટની અંદર ફાઇનલી. તો ફર્સ્ટ વિઝિટ તો આપણે ભંડારીયા ગામની અંદર કરવાની છે આજે. તો જઈએ હવે ભંડારીયા. ગુડ મોર્નિંગ તુષીબા, ગુડ મોર્નિંગ. કથુભાઈ ગુડ મોર્નિંગ. અત્યારમાં માર પડ્યો બેટા? માર પડ્યો ને? હે ને? હે મોંઘીબા, મોંઘીબા સીતારામ. સીતારામ. કે વાઘાભાઈ મજામાં? ફાઇનલી મિત્રો અહીંયા આપણી 3 વિઝિટો પૂરી થઈ ગઈ છે. ઓલરેડી બધી વિઝિટો નથી દેખાડી શક્યો તમને, કેમ કે એમાં મિત્રો એવું છે કે કોઈ છે નહીં સાથે, એકલા વિડીયો ઉતારવાનું થાય એટલે થોડુંક પેલું થાય. એટલે ચાલો નેક્સ્ટ વિઝિટની અંદર સંપૂર્ણ ડિટેલ્સ તમને દેખાડીશ. આપણે જ્યાં બીજદાન કરવાનું છે 2-3 બીજદાન તો કરી જ નાખ્યા છે અત્યાર સુધીમાં, પણ હજી આપણે જે બીજદાન બાકી છે એમાં પણ તમને એની આખી ડિટેલ્સ તમને આપી દઈશ. તો ફાઇનલી મિત્રો આપણી અહીંયા 100થી વિઝિટ છે અને તમે જોઈ શકો છો પાછળ આ જે બફેલો અહીંયા જોવા મળી રહી છે અને આપણે હાલ બીજદાન કરવાનું છે. પહેલાં તો ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં. જો કમ્પ્લીટલી ગરમીમાં છે તો જ એને આપણે બીજદાન કરીશું. તો ચાલો હવે એને ચેક કરી લઈએ. આઈ હોપ 3 વિઝિટ જે પહેલાંની હતી તમને નથી દેખાડી શક્યો, તો અત્યારનું આ જે કમ્પ્લીટ એઆઈ છે એ તમને દેખાડીશ કે કઈ રીતના બીજદાનની અંદર શું કાળજી પણ રાખવાની હોય છે. સંપૂર્ણ ડિટેલ્સ તમને આપીશ. તો સરસ મજાની વાડી છે અને અહીંયા ઘણા બધા એનિમલ્સ તમને જોવા મળી રહ્યા છે. કાલની આવી છે? પરમ દિવસની બોલે છે કે બોલતી નથી? ભાગે છે નકરી. આમ પેશાબ કરે રાખે ને એવું કરે છે? બરોબર. મૂકી દો, ચેક કરી લઈએ પહેલાં. તો મિત્રો ફાઇનલી પહેલાં તો આપણે ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં. જો કમ્પ્લીટલી હશે તો જ આપણે એને એઆઈ કરીશું. કેટલો ટાઈમ થયો વિહાણાને? 5 મિનિટ બરોબર. તો મિત્રો કમ્પ્લીટલી આપણે ચેક કરી લીધી છે, કમ્પ્લીટલી હીટમાં છે. તો હવે આને આપણે પરફેક્ટ બીજદાન કરી નાખશું. પહેલાં તો ગમે ત્યારે બીજદાન કરાવો એટલે પહેલાં તો કમ્પ્લીટલી ગરમીમાં છે કે નહીં એ પહેલાં ચેક કરવું પડે, કેમ કે રિપીટ જ્યારે થાય છે એની પાછળ મુખ્ય રીઝન એ જ હોય છે કે હીટમાં ન હોય ને જો બીજદાન કરવામાં આવે તો પણ પાછું રિપીટ થઈ જતું હોય છે. જળા જોઈએ જ નાખી કમ્પ્લીટ, હજી આશા જળા નાખે છે. તો મિત્રો તમે જોઈ શકો છો હજી જો ચેક કરી લીધી આપણે, પરફેક્ટ ચેક કરી છે. બગાડ પણ ડિસ્ચાર્જ એકદમ ચોખ્ખો આસો પાણી જેવો છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે ચેક કરી લીધી છે. હવે આને આપણે પરફેક્ટ બીજદાન કરી નાખશું. ટાઢું પાણી લાવ્યો? મિત્રો પાણીનું ટેમ્પરેચર પણ ચેક કરી લઈએ કમ્પ્લીટલી.
વ્યવસ્થિત હશે એટલે શ્યોરલી પશુ કમ્પ્લીટલી થઈ જશે. આપણે 37 ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી લઈએ. તો અહીંયા આપણું પાણીનું ટેમ્પરેચર પણ મિત્રો એકદમ રેડી સેટ કરી દીધું છે. હવે આપણે કન્ટેનરમાંથી એક સિમેન્ટ સ્ટ્રો લઈ લઈએ. આપણી પાસે જે સિમેન્ટ સ્ટ્રો અવેલેબલ છે એની અંદર મિત્રો વાત કરું તો જાફરાબાદી 10032 નંબરનો જે પાડો છે એનું સિમેન્ટ આપણી પાસે અવેલેબલ છે. તમે ઓનલાઈન સર્ચ કરીને પણ પાડાની ડિટેલ્સ મેળવી શકો છો. કેમ ફરી જાય છે? કાંઈ વાંધો નહીં, એક બીજ છૂટું પાડો ઠંડકનું ઇન્જેક્શન પણ આપી દઈએ. તો મિત્રો અહીં અહીંયા આપણું કમ્પ્લીટલી બીજદાન થઈ ગયું છે મિત્રો. એને હારવાર એક બીજ છૂટું પાડવાનું ઇન્જેક્શન પણ આપી દઈએ. તમે જોઈ શકો છો આની પાછળ જુઓ તમે, કોઈ પણ જાતનો આમાં ડાઘ નહીં જોવા મળે, કોઈ પણ જગ્યાએ પોદળો ચોટેલો નહીં જોવા મળે. એટલું ક્લિયર મસ્ત કરશું જેથી કરીને આપણું પશુ છે એ રિપીટ નહીં થાય. તો આને આપણે 2.5 ml GNRS જે આવે છે એનો ઉપયોગ કરશું આમાં. હવ તો અહીંયા મિત્રો કમ્પ્લીટલી આપણું એઆઈ કમ્પ્લીટલી થઈ ગયું છે. આઈ હોપ તમને વિડીયોની અંદર ખૂબ જ મજા આવતી હશે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો અને આપણી ચેનલને પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો બપોર પછીની આપણી આ વિઝિટ છે અને અહીંયા ગાયને બીજદાન કરવાનું છે. ઓલમોસ્ટ આપણે એ કરી નાખીએ, પહેલાં તો ચેક કરી લઈએ હીટમાં છે કે નહીં, પછી જઈએ નેક્સ્ટ વિઝિટની અંદર. આમ લઈને આમ ગાડું તારું બેઠું જો આમ ભાઈ જાવ સાંભળી લઈશ. બધા જાણો બરોબર ખૂણો પકડ્યો થાય ફેરવી નાખો. ના ના છે જાણું તું આવી રહી છે બધા બસ બસ લ્યો. Bueno.